વાવ તાલુકા કોંગ્રેસનો અત્યારે કાર્યકારી પ્રમુખ છું. એની સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના હાલના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો મુખ્ય ચૂંટણી એજન્ટ. તમે બે ત્રણ અલગ અલગ પ્રકારના આક્ષેપ કર્યો છે. શું આક્ષેપ છે તમારો અને કોની સામે આક્ષેપ? જી, મારા આક્ષેપો ગુજરાત રાજ્યની જે આ સરકાર છે તે વર્તમાન સરકારના એમએલએ, MP, XMP અને આ તંત્રના જે ચૂંટણીની અંદર રચાપચા અધિકારીઓ છે એમની છે. હા, ગત રાત્રે મને મોડેથી એક ટેલિફોન ઉત્તરપટ્ટી જે મેં કીધી કે તળાવ અને ગીરમા જિલ્લા પંચાયતના જે ગામડાઓ છે ત્યાંથી મને અલગ અલગ કાર્યકર્તાઓના ફોન આવેલા કે સાહેબ આ વિસ્તારની અંદર MLA ગુજરાત લખેલી ઇનોવા ગાડી પડે છે, એની આજુબાજુ પોલીસના માણસો પણ છે અને એ લોકો આ વિસ્તારની અંદર અલગ અલગ મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન કરવા માટેની ધમકી આપે છે. એની સાથે સાથે એ ગાડીની અંદર સંદિગ્ધ પદાર્થો હોય એવી પણ અમને દહેશત છે. એવી મને ચોક્કસ માહિતી નથી, પણ MLA ગુજરાત લખેલી ગાડીની અંદર કોઈપણ પ્રકારનો સંદિગ્ધ પદાર્થ હોય તો ચૂંટણી કરાવતા તંત્રની શ્રેષ્ઠ ફરજ એ બને છે કે એમાં શું છે એ ખાતરી કરવી જોઈએ. કારણ કે આ વિસ્તાર બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે, એની અંદર શસ્ત્રો પણ હોઈ શકે, પૈસા પણ હોઈ શકે. ઉત્તરપટ્ટીનો જે વિસ્તાર છે એ રાજસ્થાનને અડીને આવેલો છે, તો આમાં દારૂ પણ હોઈ શકે અને ગુજરાતની અંદર મોટી માત્રામાં દારૂ પકડાય. એક કયા ધારાસભ્યની ગાડી હતી એની મને ખબર નથી, પણ MLA ગુજરાત લખેલી ગાડી છે જેનો રજિસ્ટ્રેશન નંબર મેં મારા સ્ક્રીનશોટમાં મૂકેલો છે GJ08 CS393. મેં મારી રીતે આ ગાડી કયા ધારાસભ્યના નામે રજિસ્ટ્રેશન થયેલી છે એ જાણવા માટેની પૂરેપૂરી કોશિશ કરી. મને જાણવા મળ્યું એ મુજબ ગુજરાત સરકારની અંદર જેટલા પણ વર્તમાન ધારાસભ્યો છે એવા કોઈ પણ ધારાસભ્યના નામે આ ગાડી રજિસ્ટ્રેશન થયેલી હોય એવું મને અત્યાર સુધી મળેલું નથી. કે કોઈ ex-MLA આ ગાડી ધરાવતો હોય એવી પણ માહિતી અત્યાર સુધી મને મળેલી નથી. નસીબાઈ, તમે ચૂંટણી ફરિયાદ કરી અધિકારીઓ સાથે મળ્યા, શું જવાબ? જી, મેં સૌથી પહેલાં અમારા જે મુખ્ય ચૂંટણી અધિકારી છે આ વિધાનસભાના કે જીવાણી સાહેબને ગત મોડી રાત્રે 9:30-10ના અરસામાં એમનો સંપર્ક કરેલો. સમગ્ર ઘટનાથી એમને મેં વાકેફ કરેલા અને તાત્કાલિક ધોરણે આ અંગે જરૂરી તપાસ કરી અને ઘટતી કાર્યવાહી કરવા માટેનું કરેલું. આખી રાત વીતી ગઈ, અમે ફિલ્ડમાં હતા, તેમ છતાં એમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહીં. એના પછી હું રૂબરૂ એમની ઓફિસે આજે 11 વાગે લગભગ ગયેલો અને મેં એમને મળવાની કોશિશ કરી, પણ EVM અલગ અલગ ગામોમાં રવાના કરવાનો હતો એ કારણસર એવો વાવ હતા. ત્યારબાદ મેં આ ચૂંટણીના જે મુખ્ય ઓબ્ઝર્વર છે સિંહ સાહેબ કરીને એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી અને એમનું જે નિવાસસ્થાન છે અત્યારે જેટકોની ઓફિસ હાઈવે ઉપર એ જગ્યાએ મેં એમની મુલાકાત કરી, એમને જરૂરી પેપર બતાવ્યા અને સંપૂર્ણ માહિતીથી વાકેફ કરીને આ વાત ગંભીરતાથી લેવા માટે મેં એમને ખૂબ વિનંતી કરી. ત્યારબાદ એમણે મને કે આપણે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી લઈએ અને તમે ત્યાં આવો. જેથી હું મોડર્ન સ્કૂલમાં ગયો, ત્યાં કલેક્ટર શ્રી બનાસકાંઠા હાજર હતા, એમના સિવાયના એક ઓબ્ઝર્વર અને ચૂંટણી અધિકારી જીવણી સાહેબ પણ હાજર હતા અને આ સમગ્ર ઘટના ચક્રથી મેં એમને વાકેફ કર્યા. અત્યારે એટલે કે 5:30 થવા આવ્યા, તેમ છતાં આ ગાડી કોની માલિકીની હતી, એની અંદર શું પદાર્થો હતા, ગાડી કોણ ફેરવતું હતું એ અંગેની કોઈ જરૂરી તપાસ કરી અને કોઈ આધાર પુરાવો એમણે મેળવ્યા હોય તો અત્યાર સુધી મારા ધ્યાને આવેલું નથી. એની સાથે સાથે આ વિસ્તારની અંદર હજી પણ MLA અને MP લખેલી ઘણી ગાડીઓ ફરે છે. પારદર્શક અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે કોઈ પણ ગાડીઓ હોય તો એમને વહેલામાં વહેલી તકે સરપ્રાઇઝ ચેકિંગ કરી અને એમને જો સંદિગ્ધ લાગે તો ડિટેન કરી. નેતાઓનું નામ? જી, અત્યારે હાલની તારીખમાં આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી 200 મીટર દૂર પ્રવીણભાઈ માળી બેઠા, અનિકેત ઠાકર બેઠા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં, ex-MP હરિભાઈ ચૌધરી બેઠા હતી, કનુભાઈ વ્યાસ બેઠા છે અને જે મેં લિખિત એલિગેશન કરેલું હતું એવા જે બાકીના ધારાસભ્યો છે એ અલગ અલગ ગામડાઓમાં ફિલ્ડમાં અત્યારે આ સમય પણ ચાલુ અને મતદાન પહેલો લોકોને પ્રભાવિત કરવા માટેના જે પણ હથકંડા અપનાવવાના હોય એની પૂરજોશમાં કોશિશ એમની સાથે ચાલુ છે. ઓકે.